કેશોદના જલારામ મંદિરે 346મો નેત્ર નિદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો। કેશોદના જલારામ મંદિરે નેત્ર નિદાન કેમ્પના મોતિયાના ઓપરેશન માટે ડાયાબિટીસ કેમ્પ તેમજ બોડી ચેકઅપ કેમ્પ યોજવામાં આવ્યો હતો। આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાંથી મોટી સંખ્યામાં લાભાર્થીઓએ લાભ લીધો હતો। કેશોદના બાવાડી વિસ્તારમાં આવેલા જલારામ મંદિરે રણછોડદાસ હોસ્પિટલ રાજકોટના સહયોગથી 346મો નેત્ર નિદાન કેમ્પ યોજાયો હતો, જેમાં 300 જેટલા દર્દીઓની આંખોની તપાસ કરવામાં આવી હતી, જેમાં જરૂરિયાતમંદ મોતિયાના ઓપરેશન વાળા 150 દર્દીઓને રણછોડદાસ હોસ્પિટલ રાજકોટ ખાતે મોકલવામાં આવ્યા। જલારામ મંદિરના ટ્રસ્ટી દિનેશભાઈ કાનાબાના જણાવ્યા મુજબ કેશોદના જલારામ મંદિર ખાતે છેલ્લા ઘણા વર્ષથી યોજાતા નિઃશુલ્ક નેત્ર નિદાન કેમ્પમાં અત્યાર સુધીમાં 346 જેટલા નેત્ર નિદાન કેમ્પ યોજવામાં આવ્યા છે, જેમાં કુલ 24,641 જેટલા મોતિયાના દર્દીઓને ફ્રીમાં ઓપરેશન રણછોડદાસ હોસ્પિટલ રાજકોટ દ્વારા કરવામાં આવ્યા છે। જલારામ મંદિરે પહેલા અને ત્રીજા રવિવારે વર્ષોથી રણછોડદાસ આશ્રમ ટ્રસ્ટ રાજકોટના સહયોગથી નેત્ર નિદાન કેમ્પ રાખવામાં આવે છે। આ યોજાયેલા કેમ્પની શરૂઆત ભોજન પ્રસાદના દાતા ભાટ સિમરોલીવાળા વિમલભાઈ વાઢેરના માતા પિતા ઉકાભાઈ નારાયણભાઈ વાઢે, લાભુબેન ઉકાભાઈ વાઢે, જલારામ મંદિરના ટ્રસ્ટી દિનેશભાઈ કાનાભાઈ, રમેશભાઈ તેમજ દક્ષાબેન મહેતા, પારિતોષ પટેલ, હેમદ ઘેવરા તેમજ મોહનભાઈ ગોડાસરા, ભીમભાઈ કરંગિયા તેમજ વગેરે મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરી કેમ્પને ખુલ્લો મૂકવામાં આવ્યો છે। નેત્ર નિદાન કેમ્પમાં 300 ઉપરાંત દર્દીઓને ડોક્ટર પારિતોષ પટેલ દ્વારા તપાસ, 150 દર્દીઓને બસ દ્વારા ઓપરેશન માટે રાજકોટની રણછોડદાસ હોસ્પિટલ ખાતે મોકલવામાં આવ્યા છે। દર્દીઓને માર્ગદર્શન ભગવતસિંહ રાયજાદા, મોહનભાઈ ગોડાસરા દ્વારા આપવામાં આવ્યું હતું। દર્દીની નોંધણી દક્ષાબેન મહેતા, છગનભાઈ રાદડિયા, અશ્વિનભાઈ પટેલ દ્વારા કરવામાં આવી હતી। દર્દીની નોંધણી કેશુભાઈ પટેલ દ્વારા કરવામાં આવી હતી। દર્દીઓને પીરસવાની સેવા વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરોએ સંભાળી હતી। જે કે સિંગુદતી સાથે રાજુ પંડ્યા, કેશોદ। આજરોજ યોજાયેલા કેમ્પની અંદર લગભગ 300 ઉપરાંત દર્દીઓએ ભાગ લીધો હતો, જેમાંથી 150 દર્દીઓને ઓપરેશન માટે રણછોડદાસજી આશ્રમ રાજકોટ મોકલવામાં આવેલા હતા। અમારા જુદા જુદા ભોજનદાતાઓ દ્વારા અમને આ સહકાર મળી રહ્યો છે। અમારા આજના ભોજનદાતા વિમલભાઈ વાઢેર કોન્ટ્રાક્ટર છે અને ભાટ સિમરોલીના છે, એમના દ્વારા દીપ પ્રાગટ્ય કરી અને આજે અમે આ કેમ્પને ખુલ્લો મૂકેલો હતો, જેમાં અત્યાર સુધીની અંદર જે 346 કેમ્પ કરવામાં આવ્યા છે, એમાં લગભગ 24,000 ઉપરાંત દર્દીઓને મોતિયાના સફળ ઓપરેશનો કરવામાં આવેલા છે। અને દરેક દર્દીઓ સુધી અમારો આ એક મેસેજ છે કે તમે જ્યારે અહીંયા બતાવવા આવો ત્યારે તમારે તમારો આધાર કાર્ડની 2 ઝેરોક્સ અને તમારા ફોન નંબર લઈને આવો, એટલે તમને બહુ સરળતાથી અમે આ જે કાર્ય છે એની અંદર તમને સગવડતા આપી શકીએ। જય જલારામ, જય રવિ।